ભાઈ નમસ્કાર 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 કેમ છો ભાઈ મારા ધોરણ 6 ના ભાઈ નાના નાના ભૂલકાઓ ભાઈ ભાઈ હે વાલીડાઓ કેમ છો ભાઈ ભાઈ હું પાઠ છેકડા તમારો મોટો ભાઈ તમારા બધાનો આપણી વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલ માં હાર્દિક 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 સ્વાગત કરું છું વાલીડાઓ કેમ છો ભાઈ મારા વાલાઓ હે ભાઈ તમે કેટલા સમયથી અમને કહેતા હતા કે ભાઈ સર ત્રિમાસિક પરીક્ષા આવી ગઈ છે આ ત્રિમાસિક પરીક્ષાનો અમને કઈક આઈએમપી આપો કઈક એવું પ્રશ્નપત્ર આપો કે જે અમે રિફર કરી શકીએ ખ્યાલ આવે છે વાલીડાઓ તો ભાઈ એ તમારો ઇંતજાર થઈ ગયો છે પૂરો આપણા વિજ્ઞાન વિષયમાં એટલે કે પુસ્તકનું નામ કુતૂહલમાં આપણે તમારી માટે ત્રિમાસિક પરીક્ષાનું આઈએમપી મોડેલ પ્રશ્નપત્ર લઈને આવી ગયા છીએ વાલાઓ તો ભાઈ ઝડપથી આપણે ટાઈમ વેસ્ટ કરતા પહેલા ઝડપથી આપણે શું કરી દઈએ તો કે આપણે પેપર તરફ આગળ વધીએ વાલાઓ જો ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 પ્રકરણ લેવાના છે પેલું બીજું અને ત્રીજું કુલ ગુણ રહેવાનું છે 40 માર્કનું તમારું પ્રશ્નપત્ર રહેવાનું છે અને એમાં ભાઈ પ્રશ્ન એક છે હેતુલક્ષી પ્રશ્નો જે તમારા 8 ગુણના રહેવાના છે વાલીડાઓ ખ્યાલ આવે છે તો ચાલો આપણે પહેલા પ્રશ્નને જોઈએ કે ભાઈ નીચેનામાંથી વનસ્પતિના પાંદડા જાળીદાર સીધા વિન્યાસ ધરાવે છે કઈ વનસ્પતિના જે પર્ણો છે જાળીદાર સીધા વિન્યાસ ધરાવે છે તો ભાઈ શેરડી પીપળો કેળ અને મકાઈ આપેલી છે તો ભાઈ વાલીડાઓ એમાં આપણો જવાબ આવશે પીપળો ખ્યાલ આવે છે આપણો જવાબ શું આવશે વાલાઓ પીપળો કેમ કે પીપળો છે એ ઘટાદાર વૃક્ષ છે એના પર્ણો છે ને જાળીદાર શિરા વિન્યાસ ધરાવે જ્યારે બાકીના બધાના સમાંતર શિરા વિન્યાસ ધરાવે છે હવે બીજું ધ્યાન આપી દો ચાલો નીચેનામાંથી કયું પ્રાણી ઉભયજીવી છે વાલા નીચેનામાંથી કયું પ્રાણી કેવું છે ઉભયજીવી છે તો જો ઊંટ માખી માછલી દેડકો આપણને આટલા 4 ઓપ્શન આપેલા છે તો એમાંથી ઊંટ તો ભાઈ રણમાં રહે માખી છે એ આપણા ઘરની આજુબાજુ રહે માછલી છે પાણીમાં રહે તો ભાઈ દેડકો એક જ એવો હોય કે જે પાણીમાં અને જમીન પર બંને પર રહી શકે એટલા માટે જવાબ આવશે વાલીડાઓ દેડકો ખ્યાલ આવે છે માછલીનું મુખ્ય અનુકૂલન કયું છે વાલા ભાઈ હોટ જો બાજુમાં તમને એક મસ્ત મજાનું એક ટેગ માર્ક આપેલું છે વાલીડા આ ટેગ માર્ક એટલે કે ભાઈ તમારા પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો પૂછાવાની પૂરેપૂરી શક્યતા ખ્યાલ આવે છે વાલીડા એકવાર આ પ્રશ્નપત્ર તમે સોલ્વ કરી દેવાનું વાલા 40 માંથી 40 પાકા છે એમાં કોઈ પ્રકારની ભાઈ શંકા ને સ્થાન જ નથી વાલા ખ્યાલ આવે આપણે એમ કેમ તમે ઓલા કયો ભાઈ લોઢા ઉપર લીટો એમ ભાઈ 40 માંથી 40 ઉપર લીટો ખ્યાલ આવે ચાલો માછલીનું મુખ્ય અનુકૂલન કયું છે તો કે તેને મીન પક્ષો હોય તેને 4 પગ હોય તેને ઉડવા પાંખો હોય તે પગ દ્વારા હલનચલન કરે ભાઈ માછલી ઉડે અરે નો ઉડે વાલા તો ભાઈ સર અમને યાદ છે તમે યાદ કરાવ્યું તો ભાઈ તેને શું હોય મીન પક્ષો હોય વાલા શું હોય મીન પક્ષો તો ભાઈ એનો જવાબ છે તેને મીન પક્ષો હોય છે આ એનું મુખ્ય અનુકૂલન છે હવે આપણે આગળ વધીએ કે ભાઈ નિવાસ સ્થાન વનસ્પતિ અને પ્રાણીઓને શું પૂરું પાડે છે નિવાસ સ્થાન છે એ તો કે વનસ્પતિ ને પ્રાણીઓને શું પૂરું પાડે છે વાલા ચાલો તો હવે આપણે જોઈએ કે ભાઈ શું પૂરું પાડે છે જો ઓપ્શન આપેલા છે ફક્ત પાણી ફક્ત રહેઠાણ ફક્ત ખોરાક કે પાણી અને ખોરાક રહેઠાણ અને અન્ય જરૂરિયાતો આ બધી વસ્તુ પૂરી પાડે ભાઈ આપણને ખબર છે ભાઈ કોઈ વસ્તુ નિવાસ સ્થાન કોને કહેવાય કે જે આપણને રહેવા માટે જગ્યા પૂરું પાડતું હોય આજુબાજુમાંથી આપણને ખોરાક મળી રહેતો હોય અને સાથે સાથે શું થાય કે આપણી જે પણ જરૂરિયાતો છે બધી એ જગ્યા પૂરી પાડતી હોય એને શું કહેવાય તો કે નિવાસ સ્થાન કહેવાય તો ભાઈ એમાં ઓપ્શન ડી આવશે કે ભાઈ પાણી ખોરાક રહેઠાણ અને અન્ય જરૂરિયાતો ખ્યાલ આવે છે વાલીડા હવે ચાલો 5મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ કે ભાઈ ખીર બનાવવા માટેની મુખ્ય સામગ્રીની યોગ્ય યાદી કઈ છે જો આપણે ખીર બનાવી હોય તો એની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે વાલીડાઓ ખીર બનાવવા માટે ભાઈ સર આ તો અમને ખ્યાલ જ ન હોય એક તો બટાકા મસાલા તેલ જોઈ ના રે ના સર લોટ મીઠું ને તેલ જોઈ ના રે ના એમાં લોટ આવે જ નહીં દૂધ ચોખા ને ખાંડ જોઈ સર આ થોડુંક આવતું એવું લાગે પછી દાળ હળદર ને પાણી જોઈ અરે ના રે ના ખ્યાલ આવે છે હળદર જોઈ ખીર આપણી પીળા કલરની હોય નહીં સર તો ભાઈ ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર દૂધ ચોખા અને ખાંડ ખ્યાલ આવે છે મારા વાલીડા ચાલો હવે આપણે આગળ વધીએ છીએ આપણે વનસ્પતિનું મૂળ ખોરાક તરીકે ઉપયોગ કરીએ તેવી યાદી કઈ છે મીન્સ કે આપણે કઈ એવી વનસ્પતિ છે કે
મૂળ પ્રકારની વનસ્પતિ છે, પણ આપણે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. જો આપણને ઓપ્શન આપેલા છે પાલક અને મેથી, સફરજન અને કેરી, મૂળો અને ગાજર, ઘઉં અને મકાઈ. ભાઈ ખ્યાલ હોય તો ભાઈ મૂળો અને ગાજર છે ને એ આનો જવાબ છે બાળકો. કેમ કે મૂળો અને ગાજર બંને જમીનની અંદર થનારા શું છે? ખ્યાલ આવે છે? શાકભાજી છે, જમીનની અંદર થાય, મીન્સ કે એ મૂળ પ્રકારના વનસ્પતિ છે. ચાલો, નીચેનામાંથી કયું આધુનિક રસોઈ પદ્ધતિનું સાધન છે? જો એક તો આપણને ચૂલો આપેલો છે, માઇક્રોવેવ ઓવન આપેલું છે, સગડી આપેલી છે અને તંદૂર આપેલું છે. ખ્યાલ આવે છે? આધુનિક રસોઈ પદ્ધતિનું સાધન કીધું છે. તો ભાઈ આધુનિક રસોઈ પદ્ધતિ મીન્સ કે આપણે ભાઈ પીઝા બનાવવા છે. ખ્યાલ આવે તમને? પીઝા બનાવવા છે, કેક બનાવી છે, તેની માટે આપણે કયા મશીનનો ઉપયોગ કરીએ વાલા? તો કે માઇક્રોવેવ ઓવનનો ઉપયોગ કરીએ. તો એ આધુનિક યુગનું ભાઈ રસોઈ પદ્ધતિનું સૌથી બેસ્ટ વસ્તુ તો કે માઇક્રોવેવ ઓવન. ખ્યાલ આવે છે વાલીડા? અરે વાલાઓ ભાઈ મોજ મજાને જલસા જ કરવાના છે. ચાલો આ પેપર તમે એકવાર સોલ્વ કરી લેવો ને વાલા, તો બીજું કાંઈ તમારે પછી કરવાની જરૂર પડશે નહીં. ખ્યાલ આવે છે? ચાલો હવે 8મો વિકલ્પ તો કે વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય? ભાઈ વાલીડા જેટલા આપણા લેક્ચર જોયેલા હશે એ બધાને ખ્યાલ તો હશે કે ભાઈ વિટામિન એ ની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે. આપણે બધા વિટામિન વિશે કમ્પ્લીટ ટોપ ક્લાસ રીતે આપણે લેક્ચરમાં ભણાવેલું છે. ખ્યાલ આવે છે તમને વાલા? ભાઈ જેટલા નવા વિદ્યાર્થીઓ છે ને, જેને આપણા લેક્ચર ખાલી આ કેવું છે કે પ્રશ્નપત્ર માટે આવેલા હોય, એ એકવાર જો એને કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો એકવાર ફરીથી આપણા યુટ્યુબમાં બધા લેક્ચર અપલોડ થઈ ગયેલા છે, પહેલું, બીજું, ત્રીજા પ્રકરણના. ખ્યાલ આવે છે? અને ભાઈ ખૂબ જ જોરદાર કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે આપણે લેક્ચર બનાવેલા છે. તો એ લેક્ચર તમે એકવાર જોશો તો તમારા બધા કોન્સેપ્ટ છે ને બાળકો ક્લિયર થઈ જશે. ખ્યાલ આવે છે? અને ભાઈ પછી તમારા પેપરનું સોલ્યુશન કરવાનું વાલી રહો, મજા જ આવી જાય. ચાલો, વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે? તો કે રતાંધણાપણું. શું થાય છે? રતાંધણાપણાનો રોગ થાય છે, કે જેનાથી આપણી આંખની દ્રષ્ટિઓ છે ને કેવી પડે છે? નબળી પડે છે. વાલા ખ્યાલ આવી ગયો? હવે ભાઈ જો તમને પ્રશ્ન નંબર 2 એવો પૂછાશે કે ભાઈ જોડકા જોડો પણ હોઈ શકે અને વર્ગીકરણ કરો પણ હોઈ શકે. પ્રશ્ન નંબર 2 છે ને 4 માર્કનો છે. કેટલા માર્કનો છે? 4. હવે આમાં છે ને આપણે લીધેલું છે કે ભાઈ નીચેના જોડકા જોડો. ઉપર તમને પોષક તત્વો આપેલા છે અને એના કાર્ય કયા કયા છે ને એને આપણે એની સાથે જોડવાના છે. કે ભાઈ કાર્બોહાઈડ્રેટ છે. શું છે? કાર્બોહાઈડ્રેટ. પછી છે પ્રોટીન, વિટામિન. હવે કાર્બોહાઈડ્રેટ છે, રેડી વાલાઓ? ખ્યાલ આવે છે તમને? ભાઈ જો કાર્બોહાઈડ્રેટ છે એક એવો ખોરાક છે, નીચે આપણને આપેલું છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને વિટામિન. કાર્બોહાઈડ્રેટ એક એવો ખોરાક છે ભાઈ આપણને ઉર્જા આપે. શું આપે? ઉર્જા. ખ્યાલ આવે છે? તો એટલે મીન્સ કે ઉર્જા એટલે શક્તિ આપનાર ખોરાક. કોણ? કાર્બોહાઈડ્રેટ. પ્રોટીન, ભાઈ પ્રોટીન કોને કહેવાય? કે ભાઈ જે આપણા શરીરને વધારે, મીન્સ કે શરીરની વૃદ્ધિ કરે, મીન્સ કે શરીર વર્ધક આહાર એટલે પ્રોટીન. અને વિટામિન એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર. જો પેલામાં આવશે બી એટલે કે કાર્બોહાઈડ્રેટ કેની સાથે છે? શક્તિ આપનાર. પ્રોટીન છે શરીરવર્ધક, જ્યારે વિટામિન છે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ખોરાક છે વાલીરાવ. ખ્યાલ આવી ગયો તમને? મોજ મજાને જલસાના જાગીરદાર. ચાલો ચાલો હવે આપણે આગળ વધી જાય વાલાઓ. કે ભાઈ નીચેના કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત અને પ્રોટીનના સ્ત્રોતમાં વર્ગીકૃત કરો. ખ્યાલ આવે છે? આ જોડકાના 2 માર્ક હતા. હવે નીચે જે તમને આ વર્ગીકરણ આપેલું છે એના પણ કેટલા માર્ક છે? 2 માર્ક છે. એટલે તમને આપેલું છે મકાઈ, મગ, ઘઉં, બાજરી, સોયાબીન, પનીર, ચોખા અને ઈંડા. આટલી વસ્તુ તમને આપેલી છે. હવે આપણે આમાંથી જોવાનું એ છે કે આપણને આ બંનેમાંથી પ્રોટીન કેમાંથી મળે છે અને કાર્બોહાઈડ્રેટ આપણને કેમાંથી મળે છે? ખ્યાલ આવે છે વાળા? જો તો મકાઈમાંથી આપણને શું મળે? તો કે પ્રોટીન મળે. સોરી, મકાઈમાંથી આપણને શું મળે? ઉર્જા એટલે કે કાર્બોહાઈડ્રેટ મળે વાલા. ખ્યાલ આવે છે? પછી મગમાંથી આપણને શું મળે? પ્રોટીન મળે. ખ્યાલ આવે છે? જો પ્રોટીન આવે તો હું એને ક્રોસ કરીશ, રેડી, અને મકાઈ જે કાર્બોહાઈડ્રેટ છે એને શું કરીશ? રાઈટ કરીશ. ખ્યાલ આવે છે વાલા? કે ભાઈ કાર્બોહાઈડ્રેટના સ્ત્રોત એટલે કે મકાઈ, ઘઉં, બાજરી અને ચોખા. જ્યારે પ્રોટીનના સ્ત્રોત કયા છે? મગ, સોયાબીન, પનીર અને ઈંડા. ભાઈ વાલીડાઓ તમારી માટે જે આ પ્રશ્નપત્ર આઈએમપી બનાવેલું છે ને એ સોલ્યુશન સાથે બનાવેલું છે. એટલું જોરદાર જક્કાસ છે ને એનાલિસિસ કરીને બનાવેલું છે વાલા. તમે એકવાર આ સોલ્યુશન એકવાર ભાઈ તમારા ભાઈબંધ મિત્રોને મોકલી દેવાનું કે ભાઈ જો તારે ત્રિમાસિક પરીક્ષાનું પેપર જોતું હોય ને, મીન્સ કે આઈએમપી પેપર જોતું હોય ને, તો ભાઈ વિદ્યાકુલ ગુજરાતીની ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે. ખ્યાલ આવે છે? ધોરણ 6 ના જાગીરદારો. કેમ કે ભાઈ તમારી પુસ્તક નવી છે, એમાંથી ભાઈ કયા પ્રકારના પ્રશ્નો કાઢવા
એ હજી ઘણા બધાના મગજમાં હશે નહીં. ખ્યાલ આવે છે? ભાઈ ટૂંકા જવાબો આપો. 12 માર્કના છે. ટૂંકા જવાબો આપણે આપવાના છે. એક પ્રશ્નના કેટલા માર્ક છે? 2 માર્ક છે. શું પ્રકારની વનસ્પતિઓમાં પ્રકાંડના લક્ષણો જણાવવાના છે કે ભાઈ શું પ્રકારની જે વનસ્પતિ છે એમાં પ્રકાંડના લક્ષણ કેવા હોય? તો ચાલો આપણે જોઈએ કે ભાઈ શ્રુપમાં પ્રકાંડ સામાન્ય રીતે સખત અને કથ્થાઈ રંગના હોય. શ્રુપમાં આપણને ખબર છે ભાઈ પ્રકાંડ કેવા હોય? સામાન્ય રીતે સખત પણ હોય, સખત તો હોય જ છે, પણ સાથે સાથે કથ્થાઈ રંગના તો પ્રકાંડ હોય છે. તથા તેની ડાળીઓ જમીનની નજીકથી ફૂટે છે. એની ડાળીઓ કેવી? જમીનની નજીકથી ફૂટે. આ શ્રુપ માટેનું બેસ્ટ ઉદાહરણ છે. અને જો આપણે એમાં કોઈ આપણે ઉદાહરણ દેવું હોય શ્રુપમાં, વાલીડાઓ, તો આપણે શું કહી શકીએ ભાઈ? કરેણ છે, કરેણ. એનું બેસ્ટ ઉદાહરણ છે કેનું? શ્રુપનું. ખ્યાલ આવે છે વાલા? હવે એકદળી વનસ્પતિના પાંદડાઓ, શિરાવિન્યાસ અને મૂળનો પ્રકાર જણાવો. એકદળી વનસ્પતિના પાંદડાનો શિરાવિન્યાસ અને મૂળનો પ્રકાર. ભાઈ એકદળી છે, મેં તમને લખાવેલું ભાઈ એકદળી પાંદડામાં સમાંતર શિરાવિન્યાસ કેવો? સમાંતર શિરાવિન્યાસ આવશે વાલાઓ. ખ્યાલ આવે છે? અહીંયા વાલીડાઓ છે ને સમાંતર શિરાવિન્યાસ આવશે. રેડી? ટાઈપિંગ મિસ્ટેક છે થોડી. સમાંતર શિરાવિન્યાસ અને મૂળમાં અહીંયા તંતુમય મૂળ આવશે. ખ્યાલ આવે છે? તંતુમય મૂળ તંત્ર હોય છે. ખ્યાલ આવે તમને? ભાઈ એકદળી હોય તો હંમેશા સમાંતર શિરાવિન્યાસ હોય, સાથે સાથે કેવું મૂળ હોય? તંતુમય મૂળ હોય. આ યાદ જ રાખજો. ખ્યાલ આવે છે? અને દ્વિદળીમાં હંમેશા કેવો? દ્વિદળી વનસ્પતિમાં હંમેશા જાળીદાર શિરાવિન્યાસ હશે અને સાથે સાથે મૂળ કેવું હશે? ભાઈ જાડાકાર મૂળ હોય. કેવું હોય? જાડાકાર. ખ્યાલ આવે છે? ચાલો હવે આપણે આગળ વધીએ. કે ભાઈ તમારા શાળા બગીચા અથવા તો આસપાસ જોવા મળતી સોટીમય મૂળ ધરાવતી 4 વનસ્પતિના નામ લખો. ભાઈ સોટીમય મૂળ મીન્સ કે જે આપણું મૂળ છે ને એ પોતે કેવું એક મુખ્ય મૂળ હોય, એમાંથી અલગ અલગ પ્રકારના મૂળ નીકળતા હોય એને સોટીમય મૂળ કહેવાય. તેમાં આવશે લીમડો, પીપળો, આંબો અને દાડમ. આ બધા કેવા છે? સોટીમય મૂળના ઉદાહરણ છે. હવે ચરબીના 4 સ્ત્રોતના ઉદાહરણ આપવાના છે. કેના આપવાના છે? ચરબીના. તો કે જો ચરબીમાં ઘી, માખણ, તેલ અને મગફળી એ ચરબીના 4 સ્ત્રોતના શું છે વાલા? ઉદાહરણ. કે ભાઈ જેમાંથી આપણને શું છે તો કે ચરબી મળે એવા સ્ત્રોતના. મીન્સ કે આપણે તેલીબિયા છે, તેલીબિયા બધામાંથી આપણને શું મળે? ચરબી. ઘી, માખણ માંથી આપણને શું મળે? ચરબી. તો એ ચરબીના સ્ત્રોત છે. ખ્યાલ આવે છે વાલીડાઓ? પ્રોટીનના 4 સ્ત્રોતના નામ જણાવવાના છે. કેના? પ્રોટીન. ભાઈ પ્રોટીન કેમાંથી? તો કે કઠોળમાંથી આપણને શું મળે વાલા? પ્રોટીન મળે. તો કે મગ, ચણા, તુવેર અને સોયાબીન. આ બધા પ્રોટીનના ઉદાહરણ છે. ખ્યાલ આવે છે? ભાઈ આ પેપર એટલું જોરદાર છે, એટલું ભાઈ છે ને તમારી માટે એનાલિસિસ કરીને લાવેલા છીએ. ખ્યાલ આવે છે કે ભાઈ જો આ પેપરનું તમે એકવાર સોલ્યુશન કરી નાખશો 40 માંથી 40 પાક્કા છે. ખ્યાલ આવે છે? વિજ્ઞાન વિષયમાં 40 માંથી 40 પાક્કા બાળકો. ચાલો હવે છઠ્ઠો સવાલ છે કે ભાઈ આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે અને તેનો એક ખાદ્ય સ્ત્રોત જણાવવાનો છે. ભાઈ આયોડીનની ઉણપથી ખ્યાલ હોય તો ઓલું ગળું ફૂલાઈ જાય. ખ્યાલ આવે? ગળું ફૂલાઈ જવા વાળો રોગ એટલે કે ગોઈટર. આયોડીનની ઉણપથી કયો રોગ થાય? ગોઈટર થાય વાલા. કયો થાય? ગોઈટર. રેડી? અને આયોડીન યુક્ત મીઠું તેનો સ્ત્રોત છે. આયોડીન વાળું તમે મીઠું ખાવ ને વાલા તો એનો શું છે? બેસ્ટ સ્ત્રોત કે ભાઈ તમને આયોડીનની ઉણપ થાય નહીં. ખ્યાલ આવે છે? અરે વાલીડા ચાલો મોજ મજા ને જલસા. હાલ હવેના છે ને તમારી માટે મસ્ત મજાના પ્રશ્નો છે કે ભાઈ કેસ આધારિત પ્રશ્ન. ગુજરાત સરકાર મીન્સ કે જે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જે એનએપી પ્રમાણે આપણે જે પેપર બનાવેલું છે ને એમાં કેસ આધારિત હવે પ્રશ્નો ભાઈ તમારા પેપરમાં એડ થવા જઈ રહ્યા છે. કેસ આધારિત એટલે કે કોઈ એક પ્રકારની કહાની આપેલી હોય એના ઉપરથી તમને પ્રશ્ન આપેલા હોય. તમે કેમ ઇંગ્લિશમાંથી એક ઇંગ્લિશમાં હોય તો કે એક ફકરો આપેલો મીન્સ કે એક પેરેગ્રાફ હોય, પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર આપેલો હોય, એમાંથી આપણે શું કરવાનું હોય? આન્સર લખવાના હોય પેરેગ્રાફમાંથી જોઈને. તો એ જ પ્રકારે છે કે ભાઈ એક વિદ્યાર્થી બગીચામાં એવી વનસ્પતિનું અવલોકન કરે છે કે જેના પ્રકાંડ નરમ, લીલા અને કુમળા છે. કેવા છે? નરમ, લીલા અને કુમળા છે.
તેના પાંદડામાં શિરાઓ સમાંતર છે. તેના પાંદડામાં શિરાઓ કેવી છે? સમાંતર છે. સાથે સાથે આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે. તો ભાઈ સૌથી પહેલો પ્રશ્ન છે, આ વનસ્પતિ પ્રકારના આધારે કયા પ્રકારની હોઈ શકે? જો આપણે ફરીથી એકવાર પ્રશ્ન વાંચીએ કે ભાઈ બગીચામાં એવી વનસ્પતિનું અવલોકન કરે છે જેના પ્રકાર કેવા છે? નરમ, લીલા અને કુમળા. નરમ, લીલા અને કુમળા હંમેશા છોડના હોય, બાકી કોઈના હોય નહીં. એટલે કે ભાઈ આ વનસ્પતિ કેવા પ્રકારની? છોડ પ્રકારની છે. એ તો પાકું થઈ ગયું વાલા, છોડ પ્રકારની વનસ્પતિ. પછી જો એના પાંદડાઓ શિરાઓ કેવી છે? સમાંતર. એટલે કે સમાંતર શિરા વિન્યાસ પરથી મૂળના પ્રકાર વિશે શું અનુમાન કરી શકો? ભાઈ સમાંતર શિરા વિન્યાસ હંમેશા તંતુમય મૂળ સાથે હોય. કેની સાથે? તંતુમય. એટલે કે મૂળનો પ્રકાર કેવો છે? તંતુમય મૂળ. આ પ્રકારની વનસ્પતિનું એક ઉદાહરણ ભાઈ સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિનું એક ઉદાહરણ એટલે શું વાલા? તો કે મકાઈ. મકાઈ એ સૌથી બેસ્ટ ઉદાહરણ છે. કેનું? તો કે સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિનું. ખ્યાલ આવે છે? પાંદડાના શિરા વિન્યાસ પરથી તે એકદળી કે દ્વિદળી છે તે વિશે શું કહી શકાય? કે ભાઈ સમાંતર શિરા વિન્યાસ છે ને ભાઈ, એ સામાન્ય રીતે એકદળી વનસ્પતિમાં જોવા મળે. કેમાં જોવા મળે? એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. ખ્યાલ આવે છે? ચાલો હવે તમારી માટે મસ્ત મજાનો સવાલ છે, મીન્સ કે વિસ્તૃત જવાબ. મુદ્દાસર ઉત્તર તમારે આવતા કે નહીં વાલા? આ મુદ્દાસર ઉત્તર છે, 12 માર્કના છે. એટલે કે તમને એને 4 પ્રશ્નો પૂછાવાના છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન, સજીવો માટે ખોરાકનું મહત્વ સમજાવો. કે ભાઈ સજીવો છે એની માટે ખોરાકનું મહત્વ શું છે? તો કે જો શરીરને જરૂરી વિવિધ પોષક ઘટકો યોગ્ય પ્રમાણમાં મળે તેવો આહાર સમતોલ આહાર કહેવાય. ખ્યાલ આવે? યોગ્ય પ્રમાણમાં જો એને પોષક ઘટકો મળી રહેતા હોય તેવા આહારને શું કહેવાય? સમતોલ આહાર. એટલે કે રોટલી, દાળ, લીલા શાકભાજી અને માખણ જેવા વિવિધ ખાદ્ય પદાર્થોનો યોગ્ય સમાવેશ તેનું ઉદાહરણ છે. કે ભાઈ આપણી ડીશમાં એવા આહારમાં એ બધા ઘટકો હોવા જોઈએ કે જો કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ એ પૂરતા પ્રમાણમાં મળી રહે. એવા બધા ઘટકો હોય તેને શું કહેવાય વાલા? સમતોલ આહાર કહેવાય. ખ્યાલ આવે છે? હવે આપણે બીજા સવાલ તરફ જઈએ કે ભાઈ કોઈ પણ બે વિટામિનના નામ, તેમના સ્ત્રોત અને ઉણપથી થતા રોગો સમજાવો. ખ્યાલ આવે છે વાલા? કોઈ પણ 2 વિટામિનના નામ, તેમના સ્ત્રોત અને તેમના ઉણપથી થતા રોગો સમજાવો. ખ્યાલ આવે છે? ચાલો, વિટામિન એ ના સ્ત્રોતોમાં ગાજર, પપૈયા અને લીલા શાકભાજીનો સમાવેશ થાય છે. કેનો થાય છે? ગાજર, પપૈયા અને લીલા શાકભાજીનો, કે જેનાથી આપણને શું મળે? વિટામિન એ મળે. અને તેની ઉણપથી રતાંતરપણું, કે ભાઈ આંખની દ્રષ્ટિ આપણી કેવી પડી જાય? નબળી પડી જાય. પછી આવે છે વિટામિન સી. વિટામિન સી ના સ્ત્રોતમાં લીંબુ છે, આમળા છે, નારંગીનો, મીન્સ કે ખાટા ફળો. બધા ખાટા ફળોમાં શું હોય? વિટામિન સી હાજર હોય. અને તેની ઉણપથી સ્ક્રવી નામનો રોગ થાય. કેવો થાય વાલા? સ્ક્રવી નામનો રોગ થાય છે. ખ્યાલ આવે છે તમને? ચાલો હવે ભાઈ આપણે છે ને એક વસ્તુ થોડીક, કે ભાઈ આ સમતોલ આહાર વાળો જે સવાલ છે એ જોયો. પછી આપણે જોવાનો છે કે ભાઈ જે પહેલો સવાલ હતો, સજીવો માટે ખોરાકનું મહત્વ સમજાવો. તો ભાઈ સજીવો માટે ખોરાકનું મહત્વ શું છે? તો કે ખોરાક સજીવોને જીવન માટે જરૂરી પોષણ અને ઉર્જા આપે. રેડી? સાથે સાથે શરીરના વૃદ્ધિ અને સમારકામ માટે પણ મદદ કરે. અને બીજું, શરીરને શું રાખે છે? કાર્યરત રાખવામાં મદદ કરે છે. એટલા માટે આપણે શું જરૂરી છે? આપણા શરીરને ખોરાક જરૂરી છે. ખ્યાલ આવે છે વાલા? ભાઈ ઉચિત આહાર માંથી છે ને વધારે પ્રમાણમાં પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તો ભાઈ ઉચિત આહાર વાળું જે ચેપ્ટર છે એમાંથી તમારે જે વિટામિન વાળો આખો પોર્શન છે, સંતુલિત આહાર વાળો પોર્શન છે, આ બધા તમારે ક્લિયર કરવાના. સાથે સાથે વાલા હજી આપણે જોઈએ તો બીજા ચેપ્ટરમાં જે વનસ્પતિ વાળું ચેપ્ટર છે એમાં આપણે જાડીદાર શિરા વિન્યાસ, મીન્સ કે એકદળી, દ્વિદળી, જાડીદાર, પછી જોઈએ તો સમાંતર શિરા વિન્યાસ, આ બધા વિશે તમારે માહિતી હોવી જોઈએ. જેના કારણે શું થાય? તો કે ભાઈ કોઈ પણ બીજો પ્રશ્ન પૂછાણો હોય તો આપણને આવડવો જોઈએ વાલા. બાકી ભાઈ જો આ પેપરનું સોલ્યુશન કરેલું હોય છે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ના યુટ્યુબમાં લેક્ચર જોયેલા હશે તો વાલીડાઓ ગેરંટેડ છે કે ભાઈ 40 માંથી 40 તો એ બાળકને પાક્કા આવશે. ખ્યાલ આવે વાલા? ભાઈ તમે કેની સાથે? વિદ્યાકુલ સાથે જોડાયેલા છો. ખ્યાલ આવે? તો ભાઈ 40 માંથી 40 તો પાક્કા છે. ખ્યાલ આવે મારા વાલાઓ? ચાલો તો ભાઈ આ પેપરનું સોલ્યુશન તમને મજા આવી ગયું હોય તો તમારા ભાઈબંધ મિત્રોને છે ને આપણો આ વિડીયો શેર કરી દેજો. અને ભાઈ આ સોલ્યુશન તમને એવું લાગે ને તો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો. ખ્યાલ આવે છે? કે જેના કરીને તમને સવાલ યાદ રહી જાય અને ભાઈ રિફર કરવામાં વધુ સરળતા રહે. ચાલો ઓકે, ગુડ બાય, સી યુ. ચાલો સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.